તો આજે વિસાવદરની જનતાનો ફેસલો જાહેર થશે। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવશે। આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાખીયો જંગ છે। સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી। વિસાવદર પેટા ચૂંટણીમાં સરેરાશ 57% મતદાન થયું। કોંગ્રેસના નીતિન રાણપરિયાએ પણ નસીબ અજમાવ્યું છે। ભાજપના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા મેદાને હતા। નાના વઘાડિયા તેમજ મારીડામાં ફેર મતદાન કરવામાં આવ્યું હતું। તો વિસાવદરમાં આજે દૂધનું દૂધ, પાણીનું પાણી થશે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, આજે સૌ કોઈની નજર વિસાવદરના પરિણામ પર હશે કે કોને સત્તાનું સુકાન સોંપવામાં આવે છે, કારણ કે અહીંયાના જાતિગત સમીકરણો કરવા પણ એટલા જ અઘરા છે। ચોક્કસપણે ધ્રુવી શાહ, જે રીતના વાત કરવામાં આવે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં છેલ્લા 18 વર્ષથી જે સરકારમાં રહેતા તેની સામેના પક્ષ એટલે કે વિપક્ષને છે તે ઉમેદવાર બાજી મારતું હતું, પરંતુ આ વખતે ક્યાંક સમીકરણો બદલાય તેવી આશા છે તે ઉમેદવારો રાખી રહ્યા છે ભાજપના। પરંતુ આ ભરેલું નારિયેલ છે, હવે કોણ પ્રચારમાં સફળતા મળી છે તેનું આજે પરિણામ છે તે જાહેર થવાનું છે, કારણ કે 8 વાગે એક્ઝેક્ટ આ મતગણતરી છે તેની શરૂઆત થવાની છે। જે આ કૃષિ જે યુનિવર્સિટી છે તેની અંદર જ આ મતગણતરી થવાની છે। હું પહેલાં દ્રશ્યો બતાવીશ કે અહીં જે તૈયારીઓ કરવામાં આવી છે। જે એજન્ટો છે તેમના માટે અહીંથીનો આ પ્રવેશ દ્વાર છે, મોબાઈલ લઈ જવાની સતત મનાઈ છે તે માટે થઈને કાઉન્ટર અહીં ઊભું કરવામાં આવ્યું છે। જો કોઈ પણ વ્યક્તિ આવે છે એજન્ટો અને તેમને મોબાઈલ અહીં રાખવા માટેની સગવડતા તેઓ દ્વારા રાખવામાં આવી છે। એક કૂપન પણ આપવામાં આવે છે કે જે મોબાઈલ નંબર ઉપર કૂપન હશે તે જ સામેનું નંબરનું કૂપન તેમને આપવામાં આવે છે। આ પ્રકારની વ્યવસ્થા છે। સાથે પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં રાખવામાં આવ્યો છે। તમામ લોકો છે તેમની ચકાસણી કર્યા બાદ જ તેઓને મતગણતરી કેન્દ્રની અંદર પ્રવેશ આપવામાં આવે છે। CIFની એક ટુકડી છે તેને પણ અહીં તૈનાત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે રીતના કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં અત્યારે જે કહી શકાય કે જે એજન્ટો છે સાથે જે ચૂંટણી કર્મચારીઓ કે જે કાઉન્ટિંગ સેન્ટરની અંદર કર્મચારીઓ છે જે ફાળવવામાં આવ્યા છે તેઓની પણ અત્યારે જે લોકો છે એક બાદ એક આવી રહ્યા છે, તે પોતાનું ટેબલ છે તે સંભાળી રહ્યા છે અને ટેબલ ઉપરની તમામ વ્યવસ્થાઓ છે તે કરી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીં આ દ્રશ્યો જોઈ શકાય છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર જે કહી શકાય કે પોલીસ બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે। સાથે કહી શકાય કે સતત નજર છે તે રાખતા નજરે આવી રહ્યા છે। એટલે કહી શકાય કે CIFની ટુકડી છે તેને પણ રાખવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે અહીં તૈનાત કરવામાં આવ્યો છે। વાત કરીએ રાજકીય દાવપેચની, તો રાજકીય દાવપેચની જો વાત કરીએ તો વિસાવદરના જંગની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે ચૂંટણીની જાહેરાત થઈ તે પહેલાં જ 3 માસ અગાઉથી જ જે પોતાનો પ્રચાર છે તેની શરૂઆત કરી દીધી હતી। બીજી બાજુ ભાજપમાંથી જે કિરીટ પટેલ છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। કિરીટ પટેલ દ્વારા પણ જીતાડવા માટે સરકારમાંથી મંત્રીઓ છે, કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ પણ પ્રચાર માટે આવ્યા હતા। ગ્રામ્ય કક્ષાએ પણ અનેક લોકો સાથે ચર્ચા કરી હતી, સંતો મહંતો સાથે પણ બેઠકો થઈ હતી। એટલે કહી શકાય કે જે રીતના જે ચૂંટણી પ્રચારની જો વાત કરવામાં આવે તો ખાસ જે તમામ જે પ્રયાસો છે કોંગ્રેસના પક્ષ દ્વારા પણ એટલા જ કરવામાં આવ્યા હતા। પોતાના ઉમેદવારો છે તે જીતાડવા માટે થઈ અને પ્રયાસો થયા હતા। ગ્રામ્ય કક્ષાએ પણ એટલે જ પ્રચાર છે તે કરવામાં આવતા। સ્થાનિક મારા સહયોગી રિપોર્ટર અતુલ વ્યાસ છે તેની સાથે પણ આપણે વાત કરશું। અતુલ, જે રીતના વિસાવદરનો જંગ, તમામ પક્ષોએ કયા પ્રકારનું પ્રચારની ઝુંબેશ હાથ ધરી હતી, કેવો પ્રચાર રહ્યો અને લોકો સાથે પણ આપણે ચર્ચા કરી, લોકો શું કહી રહ્યા છે, પહેલા વાત કરવી છે પ્રચાર કેવો રહ્યો ત્રણે પક્ષો। જે આપણે ચોખંડ હતું કે જે રીતે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી એમાં ખાસ કરીને આપ, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર છે તે ચૂંટણી જંગના મેદાનમાં ખાસ કરીને આ ત્રણેય જે ઉમેદવારો છે તેણે લોકો પાસે જઈ અને અલગ અલગ પ્રકારે છે તે પ્રચાર કર્યો હતો। ખાસ કરીને જો બીજેપીની વાત કરીએ તો બીજેપીએ એવું કીધું હતું કે જે રીતે વિકાસ થયો છે, ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે તેને લઈ અને વિસાવદરનો પણ વિકાસ થવા માટે તમારે બીજેપીનો મત આપવા પણ ખાસ કરીને જોવા જાય તો રોડ, રસ્તા, ગટર છે તેનો વિકાસ કરવામાં આવશે। જે અહીંયા
લગતી જે વસ્તુઓ છે તેને કરવામાં આવશે. અહીંયા જો કોઈ પાણીનો પ્રશ્ન છે તો તે તમારો સોલ્વ કરવામાં આવશે. આ રીતે બીજેપી છે તે પોતાનો પ્રચાર કરે છે. ત્યારે આપ પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા જે ઇકોઝોનનો પ્રશ્ન છે, પ્રોટેક્ટેડ ફોરેસ્ટનો પ્રશ્ન છે, જે રીતે અહીંયા અધિકારીઓની છે જે મનમાની ચાલે છે, અહીંના જે ખેડૂતો છે તેને બોર્ડર ઉપરના જે ફોરેસ્ટ ઉપરના જે ખેતરો છે તેમાં ખેડૂતોને હેરાન કરે છે, તેનો પ્રશ્ન સોલ્વ લાવશું. સાથે સાથે જે ગોપાલ ઇટાલિયા છે આપના ઉમેદવાર, તેણે એક એફિડેવિટ પણ રજૂ કર્યું હતું ને તેમાં તેણે આ બધા મુદ્દા લઈ અને જે તે પ્રચાર કર્યો હતો. સાથે સાથે ગામડામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આપે બંને પાર્ટીઓને અજમાવી લીધા છે, આ વખતે આપ પાર્ટીને મત આપો તો તમારો જે કાંઈ અવાજ છે તે વિધાનસભામાં લઈ જઈશ, એવું તેણે લોકો સાથે મતદારો સાથે વાત કરી. તો વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ છે તે એવું કહી રહી હતી કે હાલ જે ટિકિટ મળી છે તે ભેસાણ પંથકના નીતિન રાણપરિયાને ટિકિટ મળી છે. ત્યારે સ્થાનિકોનું એવું કહેવું હતું કે પ્રથમ વખત ભેસાણ પંથકની અંદર છે તે નીતિન રાણપરિયાને ટિકિટ મળી છે. ત્યારે નીતિન રાણપરિયાને તેના સમર્થકો એમ કહેતા હતા કે એના જે મતદારો છે તેને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો કે અત્યાર સુધી કશા કામ થયા નથી. આ જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા છે તે સુરતના છે, તમને અહીંયા કદાચ જીતી જશે તો પણ અહીં તમને મળશે નહીં, તેના સુરતના કૌભાંડો. આ રીતે છે તે મતદારો સાથે જઈ અને તે વાત કરતા હતા. અને જે કાંઈ પ્રચાર પ્રસાર છે તેની અંદર જે કોંગ્રેસ વાત કરતી હતી એમાં પણ રોડ રસ્તાને લઈને જ કોંગ્રેસે વાત કરી હતી. જી, તો જે વાત કરીએ ત્રણેય પક્ષે છે તે પોતાના દાવપેચો કર્યા હતા. એક બાદ એક પક્ષના એજન્ટો પણ આવી રહ્યા છે. આપ કયા પક્ષના એજન્ટો છો, શું કહો છો? કોંગ્રેસ પક્ષના એજન્ટ. શું કહો છો કે ચૂંટણીનો પ્રચાર કેવો રહ્યો ને હવે શું લાગે છે થોડી વારની અંદર ગણતરીની શરૂઆત થશે 8 વાગે, શું લાગે છે? આ ચૂંટણીના પ્રચારમાં તો પ્રથમે જે કોંગ્રેસ પાર્ટીએ જે ઉમેદવાર જાહેર કર્યા નીતિનભાઈ રાણપરિયા, એ અમારા સ્થાનિક ઉમેદવાર છે અને 87 વિસાવદર વિધાનસભાની પ્રજા હંમેશા માટે, અને ઇતિહાસ પણ આપણે તપાસ કરીએ તો જોઈએ તો સ્થાનિક ઉમેદવારને જ સ્થાન આપે છે વિસાવદરની વિધાનસભા. આયાતી ઉમેદવારનું કોઈ સ્થાન છે નહીં વિસાવદર વિધાનસભામાં. અને પ્રચારમાં તો જેણે પ્રચાર કર્યો પણ ગોપાલભાઈ ઇટાલિયા છે, કિરીટભાઈ પટેલ છે, એ 87 વિસાવદર વિધાનસભા મતક્ષેત્રના સ્થાનિક નથી. નીતિનભાઈ રાણપરિયા અમારા સ્થાનિક છે અને નીતિનભાઈ ઉપર અમને વિશ્વાસ છે. મતગણતરી ટૂંક સમયમાં શરૂ થવાની છે અને અમને વિશ્વાસ છે કે નીતિનભાઈ રાણપરિયા જીતશે. તો જે રીતના વાત કરીએ તો કોંગ્રેસ પક્ષના જે એજન્ટો છે તેઓ કહી રહ્યા છે કે તેમના જ જે ઉમેદવાર છે તે સ્થાનિક છે ને તેની આશા વ્યક્ત છે તેમના દ્વારા કરવામાં આવી. ડ્રોન મારફતે પણ સતત નજર રાખવામાં આવી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે ડ્રોનથી પણ સતત ખાસ જે કહી શકાય કે આસપાસના વિસ્તારમાં જે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેના જે કહી શકાય કે પોલીસ દ્વારા તેને પણ રાખવામાં આવ્યું છે. એટલે કહી શકાય છે કે જે રીતના કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ જે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, સાથે તમામ તૈયારીઓ છે તે પણ રાખવામાં આવી છે. ખુદ જિલ્લા પોલીસ વડા છે સુરત વડોદરા, તેમના દ્વારા પણ સતત જે બંદોબસ્તનું નિરીક્ષણ છે તે પણ કરવામાં આવ્યું છે. હાલ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે તે સતત જુનાગઢ જે કૃષિ યુનિવર્સિટી છે, મતગણતરીનું સ્થળ છે, ત્યાં આખું નિરીક્ષણ પણ તેઓના દ્વારા કરવામાં આવ્યું. જે પ્રવેશ માટે થઈ અને ખાસ તેમને બંદોબસ્ત કયા પ્રકારનો રહ્યો તે પણ ખાસ તેમને નિરીક્ષણ છે તે કર્યું. આપણે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું. સર, આજે મતગણતરી છે, ખાસ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો કયા પ્રકારનો બંદોબસ્ત? કદાચ વિજય સર્કસ જો રહેશે તો પછી કયા પ્રકારનો બંદોબસ્ત? આ તમામ બંને બંદોબસ્તને લઈને શું કહેશો? મતગણતરી સ્થળ ઉપર અને વિજય સર્કસ બાબતે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. જે કાઉન્ટિંગ સેન્ટરની વાત કરી, અંદર જવા માટે ખાસ મોબાઈલ કે કોઈ લઈ જવાની મનાઈ છે, તે માટે કોઈ ખાસ જે ગાઈડલાઈન છે એ મુજબ મોબાઈલ માટે જેમને અધિકૃત કરેલા છે એટલા મોબાઈલ લઈ જઈ શકશે અને એ સિવાયને મોબાઈલ બહાર રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો કહી શકાય જિલ્લા પોલીસ વડા છે તેમના દ્વારા પણ જે કહી શકાય કે બંદોબસ્ત જે રીતના માંગવામાં આવ્યું છે, જે ચૂંટણી પંચ દ્વારા જે કાર્યવાહી કરવાનું કહ્યું છે તે જ મુજબનો તમામ બંદોબસ્ત છે તે અહીં ફાળવી દેવામાં આવ્યો છે. જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે ત્યાં અત્યારે કહી શકાય કે પોતાનો બંદોબસ્ત ફાળ્યો છે. એક બાદ એક જે ઉમેદવારો છે તેમના સમર્થકો છે તે પણ અહીં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે કે ચૂંટણી એજન્ટો છે તેઓ પણ અહીં આવી રહ્યા છે. સાથે જ જે રીતના વાત કરીએ તો ગણતરી કાઉન્ટિંગ જે ગણતરી થવાની છે તે થોડી વારની અંદર જ મતગણતરી થવા જઈ રહી છે. તે પહેલાં આ તમામ જે કહી શકાય કે
બંદોબસ્તની સાથે જે કાઉન્ટિંગ એજન્ટો છે સાથે જે કાઉન્ટિંગની જે જવાબદારી સોંપવામાં જેમને આવી છે તે તમામ લોકો છે તે અત્યારે પોતાની જગ્યાએ સંભાળી રહ્યા છે. પોલીસ દ્વારા જે પોતાનો બંદોબસ્ત જે જવાબદારી છે તે નિભાવી એટલે કહી શકાય કે એક્ઝેક્ટ 8 વાગે મતગણતરી છે કંઈ શરૂ થવાની છે. વિસાવદરની જનતાને રીઝવવા માટે કોણ સફળતા મળશે તો એક્ઝેક્ટ 12 વાગે જે સ્પષ્ટ આંકડો સામે આવે તેવી શક્યતા છે. 14 જેટલા ટેબલ છે તેની ઉપર ગણતરી થવાની છે ને 21 જેટલા રાઉન્ડ છે ત્યાં મત ગણતરીની અંદર રહેવાના છે. એટલે કહી શકાય કે બપોરના 12 વાગ્યા સુધીની અંદર સ્પષ્ટ જે બહુમતી કોને તરફ જઈ રહી છે તે રિઝલ્ટ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જીત રૂક્ષા જી રહીમ, આપ જોડાયેલા રહેજો. આપની પાસેથી આગળ પણ અપડેટ મેળવતા રહીશું. તો હાલ મતગણતરી 8 વાગ્યાથી શરૂ થશે, તેને લઈ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે કે આખરે વિસાવદરની જનતા કોને સત્તા સોંપે છે. જો કે વિસાવદર કે જ્યાં દર વખતે જનતા અલગ અલગ પક્ષોને પ્રાધાન્ય આપે છે. ભરેલું નારિયેલ હતું વિસાવદરની બેઠક, કારણ કે ભાજપે ઉમેદવાર જે જાહેર કર્યા તે થોડા મોડા કર્યા હતા અને તે પહેલા જ આપ આદમીના ગોપાલ ઇટાલિયા દ્વારા છેલ્લા 3 મહિના એટલે કે મતદાનના 3 માસ અગાઉથી જ જે ગામડે ગામડે જઈ અને લોકો સાથે ખાટલા બેઠકો કરી હતી, પોતાનો પ્રચાર કર્યો હતો. અને ત્યારબાદ કહી શકાય કે લોકોના માઇન્ડમાં એટલો ગોપાલ ઇટાલિયા કરી ગયો હતો કે કાંઈ પણ વાત કરો. ગામડામાં જ્યારે મુલાકાતો આપણે કરી હતી ત્યારે વાત એક જ આવતી હતી કે આ વખતે ગોપાલ ઇટાલિયા. પરંતુ ભાજપે પણ પોતાના દાવપેચ છે તે ખેલ્યા હતા, કારણ કે મંત્રીમંડળથી માંડી કેન્દ્રીય મંત્રી સુધીના લોકોએ વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં પ્રચાર માટે કાંઈ પણ બાકી નથી રાખ્યું. છેલ્લી ઘડીનો એક દાવ એવો ખેલ્યો હતો કે સરપંચો સાથે બેઠકો કરી ગ્રામ્ય લેવલે પણ ભાજપે પોતાના લોકો છે તે મેદાને ઉતાર્યા હતા અને છેલ્લી ઘડીનો પ્રચાર તે ભાજપ માટે ક્યાંક લાભદાયક હોય તેવી પણ છેલ્લે વાત થઈ હતી. એટલે જે રીતના ભરેલું નારિયેલ હતું, ત્રિપાખીયો જંગ છે. કારણ કે આખી આ જંગની જો વાત કરીએ અમિતા, તો અત્યાર સુધી એવું હતું કે ભાજપ કોંગ્રેસની વચ્ચેની લડાઈ છે, પરંતુ આ વખતે ત્રિપાખીયો જંગ હતો. પરંતુ કોંગ્રેસ છે તે આમાંથી ક્યાંક ઊણી ઉતરી છે. ક્યાંક જે પ્રચાર અને જે રીતના વાત કરવામાં આવે તો લોકોના મનમાં ક્યાંય પણ કોંગ્રેસ જોવા નથી મળી. પરંતુ કોંગ્રેસે પણ તમામ પ્રયાસો છે તે કર્યા હતા. પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તેઓએ પણ પ્રચારમાં ક્યાંય પણ કચાશ છોડી ન હતી. જે રીતના છેલ્લે સુધી તમામ લોકોએ, કોંગ્રેસના લોકોએ પણ પ્રચાર કર્યો હતો, પરંતુ મતદાન જે રીતના થયું છે ક્યાંક આ ગત વર્ષે જે ભૂપત ભાયાણી જે ઉમેદવારી કરી હતી ને તેના કરતાં આ વખતે 4 થી 6% જેટલું મતદાન છે તે ઊંચું ગયું છે. ને જે રીતના કહી શકાય કે ભરેલું નારિયેલ એટલા માટે કહેવામાં આવે છે કે વિસાવદરની જનતા અત્યાર સુધી એટલે કે છેલ્લા 18 વર્ષથી એક પણ વ્યક્તિ એટલે કે સરકારની કોઈ પણ વ્યક્તિને અહીંથી જીત મળી નથી. વિપક્ષમાં જે લોકો ઉમેદવારી કરતા હતા તેને અત્યાર સુધી ઉમેદવારો જીત છે તે મળી હતી. પરંતુ આ વખતે ભાજપનો જે પ્રચાર હતો, છેલ્લી ઘડીનો જે પ્રચાર હતો, ક્યાંક ટર્નિંગ પોઈન્ટ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવે જોવાનું છે કે છેલ્લા 3 મહિના કે મતદાનના 3 મહિના અગાઉથી જે આપ આદમીના ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી જે રીતના પ્રચાર કર્યો હતો તેને લાભ મળવાનો છે કે શું. કારણ કે 8 વાગે જે એક્ઝેક્ટ મતદાનની ગણતરી શરૂ થવાની છે. હું દ્રશ્યો દેખાડીશ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કે જ્યાં જે મતગણતરીની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. મતગણતરીની તૈયારીની જો વાત કરવામાં આવે તો 60 થી વધુ કર્મચારીઓ છે તે મતગણતરી માટે કામે લાગવાના છે. 14 ટેબલો છે તે રાખવામાં આવે છે કે 14 ટેબલો ઉપર ઈવીએમની છે તે ગણતરી થશે ને જેમાં 21 જેટલા રાઉન્ડ છે તે કરવામાં આવશે આ મતગણતરીની અંદર. જે રીતના વાત કરવામાં આવે તો 21 રાઉન્ડ પહેલા જે બેલેટ પેપરથી મતદાન થયું છે તેની પણ સાથે સૌથી પહેલા એવી બેલેટ પેપર છે તેની ગણતરી છે તે પણ કરવામાં આવનાર છે.
જે રીતના વાત કરવામાં આવે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 3 પક્ષના ઉમેદવારો તો છે જ, જેમાં ભાજપમાંથી કિરીટ પટેલ છે તે મેદાને ઉતર્યા હતા, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આપમાંથી ગોપાલ ઇટાલિયા છે તે મેદાને ઉતર્યા હતા. પરંતુ સાથે જે અપક્ષ ઉમેદવારી છે તે પણ એટલી જ જોવા મળી હતી. ટોટલ 16 જેટલા ઉમેદવારો છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં છે તે મેદાને ઉતર્યા છે ને છે અત્યારે લોકોનું જે ભાવિ છે તે ઈવીએમમાં કેદ થયું હતું ને આજે આ ઉમેદવારોનું ભાવિ છે તે ખુલવાનું છે. કોણ બાજી મારે છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે વિસાવદર છે તેમાં સમસ્યાઓ અનેક હતી. અત્યાર સુધીની જે રીતના વાત કરવામાં આવે તો વિસાવદર પેટા ચૂંટણીની અંદર દાવપેચો જે ખેલવામાં આવ્યા હતા, અનેક દાવપેચો ખેલાણા છે, જે છેલ્લી ઘડે સોશિયલ મીડિયા ઉપર પણ જે પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે વિસાવદરનો જંગ છે તે ભરેલા નારિયેલ સમાન જેવો છે. કારણ કે ભાજપ છેલ્લા 18 વર્ષથી આ સીટ છે તે પોતાના કબજે કરવા માટેના તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ આ વખતે શું વિસાવદરની જનતા છે તે સરકાર તરફ જશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે આ બેઠકની અંદર જો આપની વાત કરવામાં આવે તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સહિતના અરવિંદ કેજરીવાલ છે તેઓ પણ મેદાને ઉતર્યા હતા, તેઓ પણ પ્રચાર કર્યો હતો. ગોપાલ ઇટાલિયા છે, સ્થાનિક નેતાઓ ઈસુદાન ગઢવી છે, તેઓ પણ ગામડે ગામડે જઈ અને પ્રચાર કર્યો હતો. ભાજપની જો વાત કરીએ તો ભાજપમાં જે વિસાવદરની બેઠક છે તે કબજે કરવા માટે 2 વ્યક્તિને સૌથી મોટી જવાબદારી આપવામાં આવી હતી, જેમાંથી રાજકોટના કમલેશ મીરાણી છે ને સાથે વર્તમાન કેબિનેટ મંત્રી અને જે ધારાસભ્ય છે જય છે. શું કહેશો, આજે મતગણતરી શરૂ થવા જઈ રહી છે, જે રીતના અત્યાર સુધીનો પ્રચાર, આજે શું અપેક્ષા રાખી રહ્યા છો? ખાસ અપેક્ષા તો દરેક ઉમેદવારની જીતની જ હોય છે, બાકી તો લોકો જે ચુકાદો આપે એ માન્ય રાખવાનો હોય છે. શું લાગે છે જે રીતના પ્રચાર કરવા ગયા હતા, જે રીતના પરેશ ધાનાણીથી માંડી તમામ નેતાઓ આવ્યા હતા, ગ્રામ્ય કક્ષાએ જે વાયદાઓ થઈ રહ્યા છે અને જે જીતની વાત આવે છે, શું લાગે છે? હું તો એવું માનું છું કે હું લોકલ ઉમેદવાર હતો, સ્થાનિક હતો, બાકીના 2 ઉમેદવાર છે આયાતી હતા. ઠીક છે, અમારી પાસે ટાઈમ ઓછો હતો. 5 તારીખે અમે પ્રચાર ચાલુ કર્યો, 19 તારીખે મતદાન હતું. એટલે મેં મેક્સિમમ ટ્રાય કરી હતી કે લોકો સુધી પહોંચી, ગામે ગામ પહોંચી. બાકી તો જે ચુકાદો આવે માન્ય રાખવાનો છે. પ્રચારમાં તમામ ગામડાઓ પહોંચ્યા હતા કે બાકી રહી ગયા હતા? ના, હું લગભગ તમામ 157 ગામમાં ગયો છું. ક્યાંક સવારે ગયો, ક્યાંક બપોરે ગયો, લોકો ભેગા થયા ન થયા, 5-25 જણાની મિટિંગો થઈ તો હું 157 ગામમાં તો ગયો જ છું. શું લાગે છે લોકો સાથે જે રીતના તમે ચર્ચા કરી, મિટિંગો કરી, શું આશા છે? જો જીત થશે તો કેવી લીડ મળશે? કારણ કે અગાઉ કોંગ્રેસની સીટ જ આ ગણવામાં આવતી હતી. જે રીતના અરશદ રીબડિયા અહીંથી જીતતા આવતા હતા અને જેમણે રાજીનામા આપ્યા બાદથી આ સીટ આપમાં ગઈ હતી. લાગે છે કોંગ્રેસ ફરીથી આ સીટ કબજે કરશે? હા, હું એવું જ માનું છું કે ફરીથી કોંગ્રેસ આ સીટ કબજે કરશે અને હું વિજય બનીશ. કેટલી લીડ તારા આશા રાખો છો? લીડ તો ન કહી શકું. ચૂંટણી રસાકસી વાળી હતી. 3 ઉમેદવાર તાકાતવાળા હતા, 3 તાકાત કરતા હતા. ગોપાલભાઈ અને બીજેપી, આમ જોવો તો એ લોકોએ પૈસા પણ બહુ વાપર્યા છે. કોંગ્રેસ તો એટલા બધા પૈસા નથી વાપર્યા. હું સ્થાનિક ઉમેદવાર હતો અને લોકો મારી સાથે છે એવો મને ભરોસો છે. તો લોકો તેમની સાથે છે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર હતા કે જે રીતના પોતાના કાઉન્ટિંગ એજન્ટો સાથે તેઓ અત્યારે મતગણતરી કેન્દ્ર ઉપર પહોંચ્યા છે, જીતની આશા વ્યક્ત કરી છે. લીડ કેવી રહેશે તે હજી તેઓને ખ્યાલ નથી, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ ભરેલું નારિયેલ છે તે કઈ બાજુ ઢળે છે તે સૌથી મોટો સવાલ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જુનાગઢ. તો વિસાવદરમાં નીતિન રાણપરિયા દ્વારા જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નીતિન રાણપરિયાએ એ પણ કહ્યું કે હું સ્થાનિક છું, લોકલ છું, લોકોમાં સારું એવું પ્રભુત્વ છે, જે કામો કર્યા છે તે પણ લોકોને ખબર છે, એટલે તે લોકોએ મત આપ્યા છે અને આજે ચુકાદો પણ એ તરફી જ આવશે. જો કે તેણે એ પણ સ્વીકાર્યું કે આ વખતની ચૂંટણી રસાકસી ભરી છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી કિરીટ પટેલ, આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયા મેદાને છે, એટલે 3 ઉમેદવારો તાકાતવર ઉમેદવારો છે. તેણે તે પણ સ્વીકાર્યું હતું. જીતનો વિશ્વાસ કોંગ્રેસે વ્યક્ત કર્યો હતો.
એ પણ કહ્યું કે 5 તારીખથી પ્રચારની શરૂઆત કરીએ એટલે પ્રચાર કરવા માટે થોડા દિવસો હતા. આ સાથે તેમણે એ પણ કહ્યું કે ભાજપે દિગ્ગજ નેતાઓની ફોજને મેદાને ઉતારી હતી પ્રચાર પ્રસાર કરવા માટે. જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી હતી કિરીટ પટેલની, જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી